શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે જવાનું છે આપણે ભૂલી ગયો ત્યાં જવાનું છે લી હાલો હા બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજે જવાનું છે આપણે લગ્નમાં. હા અને આ ગિફ્ટની હાડી છે કેવી લાગે ગાઈસ કીધો તો કોમેન્ટમાં. આપણે હિવરાઈ નથી ને એવા આપણને ગમતી નહોતી બાકી આને સડીતા કેવી લાગી એમ એટલે કે પહેરીતા હાલ લાગે કે ના લાગે મેં ન જોયું કઈ જેવી હોય ઘૂસવાડી દીધી. તને કેમ લાગે આમ પહેરવામાં પછી આમ તને કેમ લાગી તો કે પેલા એમ તો હારી છે હે હારી છે. નહેરી લાગી ખરેખર મસ્ત હાડી છે ને એક નંબર લાગી મારા વાલા લે તો કા અને કઈ બાજુ આમ છે મારા મામાના ઘરે આજે તે જાનું આવે મારા માસીના છોકરાની એટલે જાનમાં જવાનું છે ને માંડવી જવાનું છે બે ઠેકાણે જવાનું છે ને એમાં એમ છે કે આમ જુઓ અમારે તો જવું ઘણું બધું જમવાનું આમને તેમને ગોતીડામાં ઠીકડામાં પૂછડામાં લોકડામાં પણ જવાય એમ જ નહોતું કેવલને મજા નહોતી કે એના કારણે ત્યાં જ્યાં નહોતા પણ અત્યારે હજી કેવલને હાવ મજા નથી પણ તોય તેને જઈએ હવે જવું પડે તો પછી જઈ આવીએ અને કન્ટિન્યુ મારા વાળા બ્લોકની અંદર બનાવી રહેજો. હું તો છે જઈ આવી મેકીને મારા દરિયામાં જવાનું છે દાડીઓ ઓલો છે કાલે બ્લોગ ઉતારે તો સારું ન કરો બાપ સોયતા નીકળી જાય કાંઈ વાંધો નહીં જે થાય જોયું છે લાગશે વાર પણ આવશે મજા. આમ જુઓ જમરૂક મારા વાળા મેકલો અહીં તો ક્યાંક પાકી ગયેલું છે અહીં જરૂર છે મસ્ત પાકડ છે દેખાડું તોડીને ખાવ ટ્રાય મારું આવું છે ને ફેમિલી પહેલાં લૂસી લખ્યું અને મારું વડકું હે વાહ જુઓ ગાઈસ એકદમ ગળ્યું બહુ મસ્ત મેં કહ્યું મારા વાળા એટલે અમે ગાડી શરૂ થઈ ગઈ છે કૃષ્ણાબેન આગળ બેસી જાઓ અને હલો કેવલભાઈ કેવલને મજા નથી હા નથી લઈ આવતો બરાબર અને ચાલો તો જલ્દી નીકળી કા અને ફટાફટ પાછો મારતો મેકીને આવવાનું છે મારા વાળા. લગ્નમાં પહોંચી ગયા છે અને આ જોઈ લો મહેમાન હાલો ગાઈસ હેલો ગાઈસ હિરણ એટલે હિરણ કાંઈ ઘટે નહીં હવે મારા હારા ઊભા જો ગાઈસ અને શનિ હવે હાલો તો હું ભાગવું હવે હાલો મળી ફોન કરજો મને વાહ કરીને ફોન કરશે ને ચાલો હાલો તો હું જાઉં બાય બાય બે જણ બાય હવે અહીંયા બ્લોક ઉતારવા રાખે કે નહીં રાખે કંઈ ખબર નથી જોઈએ હો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બાકી તમને ચાલો તો મળી કા સેન્સ થયો થોડો ક્યુટ એવું કેવું મતલબ એવું કંઈક છે કા અને હવે છે ને મતલબમાં ફોન રાખે ને તું લાવો ને રાખો પાકું બ્લોગ મસ્ત બનાવજો બને એમ બનાવી ગયા અરે વાહ હવે તો બે બેનું છે એટલે જોરદાર બનાવી ચાલો તો બનાવજો હલો ટીશના બેન હાલો હું જાઉં હાલો નથી બાય તમે ઉતારો વિડીયો હા મારા હારા તો જય મેરડી માતાજી ચાલો સાહેબ અમને મૂકીને વ્યા જશે ને આપણે તો અહીંયા બેસી ગયા હજી તો જાનું આવ્યું નથી જાનું આવવાનું બાકી છે હવે છે ને અમારે કેવલભાઈને જવું છે ડિસ્કો જોવા દીજે વાગે ના કા ના જવું ને કેવલ અહીં છે ને બહુ રહેતો નથી તો અમે જઈએ છીએ જાન આવે ને ત્યાં જઈએ જાન કેમ કે માસીના છોકરાની જ આવે તો બે કોર બકાડવાનું છે તો ઘડીક આપણે આ બાજુ આવી જાય ને હવે એ બાજુ જઈએ ઘડીક વાર ડિસ્કો જોવા ડિસ્કો કરવાનું તો છે નહીં આપણે કાંઈ પણ ખાલી જોવા તો જઈએ એમ. હું તમને દેખાડી દઉં છું આ છે મારા આઈ અને મારા આતા છે મારા બાના મમ્મી પપ્પા છે પછી આ છે મારા મામાને ઈ આ મારા મોટા મામાની છે જોઈ શકતા છે આ તબકા એટલે નથી આવતું હિરકું પછી એના પછીના મામા એક આવડા છે આ મારા નાના મામા ની બંને જણા છે પછી જુઓ આ લોકોની જાન કાલ જવાની છે એવું બધું છે ને જોવા આવી જોઈએ થશે આવી રીતનું છે. અમે જતા હા જાન જોવા જતા હા ને તો હાલ હાલીને ટૂંકી જાય પણ જાન હજી બહુ આઘી છે ને એમાં અમારે ઓલા આપે જોવા અમે છે ને હંતાઈ જાય ને વાંખી દેખાડો તમે વરા લાવી જરા આ ફોનમાં વાત કરે ને એ બે છે ને બહુ એટલે બહુ ડૂકી જાય કે નથી જવું હવે તો એ પરો ખાઈ જાય ઘડીક વાર આવે છે ને થોડુંક વાર વર આવી જાય ને પછી જઈએ
જઈથી જમવા કંઈક તો ભૂખ લાગી બહુ ને બહુ અને બહુ મોડું ગીર્યું છે અને હવે જઈ પહેલાં તો જમવા ઓય બાપા કાટો બસ બધા હસી કાટો મારા મામા તું મામા કહી દેજો સંસાર કરે. કાંઈ બે લાડવા આમાં આવી જાવ હું અહીંયા ખાતી નથી એકે લાડવો બે લાડવા નાખી દીધા વિડીયો બનાવવાનો શાકનો વિડીયો બનાવો એ હોલ હા હા રમેશ થી શાકના વિડીયો હા દરિયા ખેડૂત ફેમિલી આવો બધા જમવા શાક છે લાડવા છે ભાત છે ભજીયા છે પછી આ કંઈક છે ચટણી છે રોટલી છે દાળ ભાત છે અને મને તો એક ઈ થાય કે હું તને કહી દઈશ એક લાડવા એ નથી ખાતી ને મારી થાળીમાં 3 થી 4 લાડવા આવ્યા 2 લાડવા પાછા લેવરે ને 2 લાડવા છે ખાશે પણ હા અહીં તાર ખાવાનું છે કે લાડવા આ ડીશો કરીને બહુ ભૂખી ચાલી છે એટલે એ ખાય છે કા ખાઈ જાય સારું હાલો તો છે ને જમી લઈ સાય છે અને આમ જો આમ શરૂ થઈ ગયું છે અહીંયા બધી તમે જોયા ખાઈ છે અહીંયા મારા બા છે મારા બાઈ શરૂ કીધી છે તો અમે છે ને થોડું થોડું ખાઈ લઈએ થોડું નહીં ખાવું ગયો હમણાં હું આવી જાઉં છું અને હું કર્યું કાંઈ ખબર નથી કા હા અને જય ગણપતિ દાદા હવે સાઈએ જો અહીંયા ગણપતિ દાદાના દર્શન કરી લેતો મારા વાલા બાકી તો કાંઈ નહીં હાલો તો જઈએ ડાયરેક્ટ ઘરે આવું હા સાઈએ ચાલો બાય 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 ફેમિલી આપણે પગી ગયા છીએ ઘરે અને 2 જણા બેઠા તરીકે હપીને હળી મળીને જો કા જવો આમ જવો તમે બેઠા હોય તો જ બકે હું અહીં બેઠો હતી અહીંયા આવીને બેસી જઈ અને કેવલ અહીંયા તો કેવલને છે ને નેન્સી બેન લઈને એ જ આમથી મારા બા રંબાડે છે એવું છે અને થોડુંક કેવલને એટલો દોરાવા સારું છે બાકી આમ તો માંદો છે કા અને હાથ બેસી જવાનો હાથ એમની માંદો પડે તો હાથ તરત બેસી જાય મારું બેટું ખતરનાક કહેવાય કાંઈ વાંધો નહીં જોઈએ અને લાગશે વાર પણ આવશે મજા મારી બેટી હવે તો શું આવશે આવી હશે કાંઈ નહીં હાલો પછી અપડેટ આપી કંઈક મસ્ત હોય તો એટલે બની ગઈ સા હાલ સવાર દિન મનસુખભાઈ હતા આજ આખો દિવસ મારી ઓલે દાડી હતો સા ન બે મેળે કંઈ પીધી પણ અત્યારે કાજલ આવીને તકલી અહીંયા ચડી અને જવો સા વગરની એ રહીનો એક ને બાને મને રાખે એવું છે કામકાજ સા પી તો શું થાય ઊંઘ ન આવે એમ નકર હોય એવું હોય કાંઈ વાંધો નહીં ફેમિલી તો સા વાટે મને છે ને મતલબ માથું દુખતું હું અને ઊંઘ આવતી ને એ મટી જાય એમ રાખીને પી લો બીજું તો શું ચાલો ફેમિલી હું ચા પી લો ફટાફટ અને ફોન એક આવે છે ઉઠાવી લઈ હા તો ઈટ તાવની છે ઈટ કેવલને પાવાની છે તારે ઓકે એને ખબર પડે કે દવા પાઈ એમ ભાગો એટલે આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે આવી રીતનો બ્લોગ હતો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને નેક્સ્ટ વિડીયો આવશે જાનનો તારે જાની હતી અને માંડવો હતો બે મિક્સ હતું ને હા ને ભણવા આવેલા હતા ને મારા હગા માસીના છોકરા હતા અને છોકરીઓ હતી ને એ બે મારા હગા મામાની છોકરીઓ બે બહેનોને એક જ ઘરે દીધેલ છે મારા માસીના ઓલેજથી એટલે કે એના ફૂઈને ઓલેજ તે એમ એટલે આપણે છે ને બે તરફથી ગયેલા હતા માંડવી ગયેલા હતા અને જાનમાં ગયેલા હતા હવે હું જવાનો છું કાલમાં જાનમાં કોની જાનમાં મારા મામાના છોકરાની જાન કાલ જાય છે અહીંથી બીજે ના જવાના છે એ નેક્સ્ટ વિડીયો આવશે બ્લોગ કન્ટિન્યુ બના રહેજો મજા આવે તો કદી હાઈપ કરી દેજો અને નીકળી કમેન્ટ કરજો મળશું મસ્તીનો બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય